અડિયા દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, પાટણ. હારીજ તાલુકાના અડિયા મુકામેથી હરદ્વારથી જે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો ત્યારે હરદ્વારથી કાવડ યાત્રા લઈને ગંગાજળ જે કાવડ યાત્રા હારીજ તાલુકાના અડિયા મુકામે આવી છે. જે લગભગ એમ કહેવાય છે કે 12 દિવસની અંદર આ કાવડ યાત્રીઓ જે ગંગાજળ લઈને દુધેશ્વર મહાદેવને જે પવિત્ર શ્રાવણ માસની અંદર જે પ્રાચીન જે શિવ મંદિર આવેલું છે, જે સ્વયંભૂ ઉત્પન્ન થયેલા જે શિવલિંગ છે તેના પર પવિત્ર શ્રાવણ માસની અંદર જળ અભિષેક કરવામાં આવશે. ત્યારે આ જળ અભિષેકને લાવવામાં જે કાવડ યાત્રીઓ આજે આપણી જોડે સાથે છે, ત્યારે મને કાવડ યાત્રીઓ કે તેમનો અનુભવ કેવા રહ્યા કે કેવી એમની યાત્રા રહી. શું નામ છે આપણું? હવે આપણે આજે કાવડ યાત્રા આપણે શરૂ કરી, ક્યારે શરૂ કરી હતી અને ક્યાંથી હરદ્વારથી આપણે ભરી 13/7/2025 ના રોજ શરૂ કરી હતી અને 13/7/2025 પૂર્ણ થઈ ગઈ છે. આપણે દ્વારા જે આ કાવડ યાત્રા હરકી મોટી જતે આ કાવડ યાત્રા ગંગાજળને શરૂ કરી, ત્યારે આપણે રસ્તાની અંદર કેવા અનુભવ થયા, કેવી આપણે સન્માન પણ આવ્યું, ઘણા બધા અનુભવ થયા. ભોલેનાથના એક સાનિધ્યમાં કે ભોલેનાથની કૃપાથી આજ અમારે પૂર્ણ થઈ અને કોઈ પણ અમારી જાતની તકલીફ નથી. આ જ કાવડ યાત્રામાંથી આપણી બાજુ કહેવાય છે કે આ લાંબી કાવડ યાત્રા ગત વર્ષે તમે પણ આ કાવડ યાત્રા હરદ્વાર લઈ અને ઓટોળા મુકામે લાવે અને બીજી વખતે તમારો અનુભવ છે, તો તમે કેવો અનુભવ લે? 2 વર્ષ બહુ સારા છે. પૂજા પણ જવું પડે, બધાને અભિષેક કરવા માટે કાવડ યાત્રા લાગે. આટલી લાંબી કાવડ યાત્રા તમે અહીંયા કહેવાય છે 2 વર્ષે તમે હરદ્વારથી કાવડ યાત્રા ઘોડતા મુકામે લઈ અને પછી નાગેશ્વર મહાદેવનું મંદિર પણ લઈ ગયા હતી. એવા 14 કિલોમીટરની યાત્રા તમે કાપી હતી. 1800 કિલોમીટરની યાત્રા કાપી હતી. નાગેશ્વર દ્વારકાના અને 1800 કિલોમીટર. કેટલા માણસો હતા અને આજકાલ તમારી કેટલા ભક્તો હતા? એ વર્ષે 3 અને મેરો 17 ભક્તો છે. કાવડ યાત્રા છે આપણે કઈ પવિત્ર શ્રાવણ માસની અંદર જે શિવ મંદિરો છે, પ્રાચીન શિવ મંદિરો અંદર પવિત્ર જળથી જળ અભિષેક કરવામાં આવે છે. એ જળ અભિષેકની અંદર જે તમે લાવો લીધો એમને કેવી પ્રફુલ્લતા અનંતતા અનુભવ છો? બહુ અનુભવ સારો થયો. બધાને હારીજ તાલુકાના અડિયા મુકામેથી આજે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો હતો. પવિત્ર શ્રાવણ માસની અંદર હરદ્વારથી કાવડ યાત્રા લઈને જે ગંગાજળ કહેવાય કે ગંગાજળ લઈને કાવડ યાત્રીઓ નીકળીને આજે લગભગ સમજો કે 16 દિવસ આસપાસથી આ કાવડ યાત્રીઓ આજે અડિયા મુકામે આવી રહ્યા છે. ત્યારે અડિયા મુકામની અંદર જે જોગી માતાનું મંદિર છે, ત્યાં જોગી માતાના મંદિર જોડે જે કાવડ યાત્રીઓને સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં બહેનોએ જે સ્વાગત કરવા માટે તૈયાર થઈને બેસીને સ્વાગત કરવા માટે આવી રહી છે. ત્યારે આપણે જોઈએ કાવડ યાત્રાઓ નજીકમાં જ આવી રહ્યા છે. કાવડ યાત્રાનું હવે સ્વાગત આજે અડિયા મુકામે થઈ રહ્યું છે. ત્યારે આજે જોઈ રહ્યા છીએ આપણે આજે પવિત્ર જે કહેવાય કે અડિયા મુકામના દુધેશ્વર મહાદેવ છે, પ્રાચીન જે મંદિર કહેવાય છે, પ્રાચીન જે સ્વયંભૂ ઉત્પન્ન થયેલ જે શિવલિંગ છે, ત્યાં આજે જળ અભિષેક કરવામાં આવશે. કાવડ યાત્રીઓ પણ એટલા ઉત્સાહ ઉમંગથી આજે ચાલીને આવી રહ્યા છે અને એટલો જ ઉમંગ છે. આપણે જોઈ રહ્યા છીએ કે કાવડ યાત્રીઓને સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત થઈ અને સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યા છે. નરેશ ઠાકર, મા ન્યૂઝ, હારીજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.